ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં નિરક્ષરતા કોને કહેવાય, તેના ઉપાયો કયા કયા છે, મોંઘવારી કોને કહેવાય, તેના ઉપાયો કયા કયા છે, અને ગરીબી કોને કહેવાય તો અને તેના ઉપાયો કયા કયા છે તે જોયું વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો ભ્રષ્ટાચાર કોને કહેવાય તે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે છે તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી કે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર કોને કહેવાય તો આપણા હકની વસ્તુ કે આપણા અધિકારની વસ્તુ હોવા છતાં એ વસ્તુ મેળવવા માટે આપણે કંઈક ચૂકવવું પડતું હોય છે એને શું કહેવામાં આવે છે? ભ્રષ્ટાચાર. મેં તમને વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ પણ ભ્રષ્ટાચારનું પહેલાં આપી દીધું કે આપણે જન્મનો દાખલો છે, આપણો જન્મનો દાખલો ખોવાઈ ગયો છે. હવે એ દાખલો ફરીથી કઢાવવો છે. ઓફિસમાં જઈએ છીએ, ઓફિસનો અધિકારી આપણને વારંવાર એમ કહે છે ટાઈમ નથી, આજે નહીં, કાલે આવજો. અને જ્યારે તમે એમ કહો સર લોને અમે 200-300 રૂપિયા આપી દઈએ તો તરત જ એ શું કરે છે? એ તરત જ આપણને દાખલો કાઢી આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણા હકની વસ્તુ છે કે ખોવાયો હોય તો એને ફરીથી કાઢવો એ એમની ફરજ છે. છતાં પણ આપણા પાસેથી જે 200 કે 300 રૂપિયા લે છે એને શું કહેવામાં આવે? ભ્રષ્ટાચાર કહેવામાં આવે. એટલે કે આપણા જે હકની વસ્તુ હોય અને એ હકની કે અધિકારની વસ્તુ હોવા છતાં તેને મેળવવા માટે આપણે કંઈક ચૂકવવું પડે કે જે આપણે કંઈક આપવું પડે તેને શું કહેવામાં આવે છે? ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. તો ટૂંકમાં શું કહેવાય કે વ્યક્તિ સાથે એમ તે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર કહી શકાય. વિદ્યાર્થી મિત્રો તમે તો હજી નાના છો, હવે તમે તો હજી ઓફિસોમાં ક્યાંય જતા નથી, થોડા મોટા થજો. હવે લગભગ તમે 8મામાં છો, 10મું 12મું પછી કોલેજોમાં આવો એ વખતે વિદ્યાર્થી મિત્રો કદાચ ઓફિસોમાં જાઓ તો એ ઓફિસોમાં જજો. એ કર્મચારીઓ આપણા પપ્પા જેવા બધા કર્મચારીઓ જ હોય છે, આપણા જેવી આમ પ્રજા જ હોય છે, છતાં પોતાની ગાડી મળ્યા પછી એ લોકો આપણા જોડે કઈ રીતે વ્યવહાર કરે છે, કેવી રીતના વર્તન કરે છે એ વખતે તમને ખ્યાલ આવશે કે ભ્રષ્ટાચાર શબ્દ શું છે. આપણા જોડે કેવી રીતના માત્ર એમની ખુરશી આવી ગઈ એ વખતે ખુરશીની સત્તાનો એ લોકો કેવી રીતના ઉપયોગ કરે છે એ વખતે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે. એટલે કે ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. એટલે તો મેં તમને કહ્યું કે મોટા થશો ત્યારે આ ભ્રષ્ટાચાર વિશે તમને વધારે ખ્યાલ આવશે કે આપણા જોડે કેવી રીતના અનીતિભર્યો વ્યવહાર લોકો કરતા હોય છે એને ભ્રષ્ટાચાર કહેવામાં આવે. છેતરપિંડી, ભેટ સોદાગરો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરેને ભ્રષ્ટાચાર સ્વરૂપે જોવા મળે છે. એમ તે ભ્રષ્ટાચાર રૂપે કેવી રીતના જોવા મળે છે તો છેતરપિંડી, કોઈને છેતરપિંડી કરવામાં આવે તે. ભેટ સોદાગરો લેવી એટલે કે કોઈને પૈસા આપીએ, કહીએ આને ઇનામ આપ્યું પણ ઇનામ નથી આપ્યું. આપણે કોઈ કર્મચારી હોય એને આપણે ઇનામ આપીએ છીએ તો એ ઇનામ નથી કીધું, એ ભ્રષ્ટાચાર જ કહેવામાં આવે. અને લાંચ રૂશ્વત મેં તમને કહ્યું એમ કે આપણે કોઈ પણ જાતનો દાખલો કઢાવવા ગયા હોય, કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ વખતે શું કરવામાં આવે છે? એ વખતે પૈસા જે લેવામાં આવે એને લાંચ રૂશ્વત કહેવામાં આવે છે. વગેરે ભ્રષ્ટાચાર જોવા મળે છે જે સમગ્ર જનજીવન ઉપર વ્યાપકપણે પ્રસરી ગયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એમ તે સમગ્ર જનજીવન પર આ ભ્રષ્ટાચાર જે છે એ વ્યાપકપણે એટલે કે ચારે બાજુ ફેલાયેલો દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જોજો મોદી વારંવાર જે આ ભ્રષ્ટાચાર કરતો હોય છે એ માટે સરકારે ખૂબ જ કાયદાઓ કાઢેલા છે. અને કાયદાઓમાં એ રીતે હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે લોકો પૈસા લેતા હોય તો પૈસા લેવામાં જ એક સરકારી કમિટી બનાવેલી છે, એક સંસ્થા બનાવેલી છે. તો એ સંસ્થા દ્વારા આપણી પાસે પૈસા લે તો આપણે એને માત્ર એ સંસ્થામાં ફોન કરવાનો, ફોન કરી અને પેલી વ્યક્તિને જ્યારે પૈસા આપીએ અને એ આપણી સામેથી પૈસા લેતા પકડાય તો એને શું થતું હોય છે? એને સજા થતી હોય છે, અમુક વર્ષ જેલમાં જવું પડતું હોય છે અને અમુક દંડ ભરવો પડતો હોય છે. તો આ રીતે એમ તે શું થાય? આ રીતે એમ તે ભ્રષ્ટાચાર દૂર કરી શકાતો હોય છે. એટલે કે સરકાર આ રીતે આપણને શું કરતો હોય છે? જોગવાઈ આપી છે ભ્રષ્ટાચાર દૂર કરવા માટેની. તો કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા, પોતાના પદ
સત્તા વગેરેનો ઉપાય કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજમાં મોટું કલંકરૂપ કે કલંક કહેવાય છે. એમ તે જે લોકો જે છે એ કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારપૂર્વક અનૈતિક રીતે અને જવાબદારી હોવા છતાં બેજવાબદાર થઈ અને પોતાના સ્વાર્થ માટે, કારણ કે ટીવીમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે આપણે પૈસા આપીએ તો કામ કેવું થાય છે ને પૈસા વગરના લોકોનું કામ કેવું થાય છે. તો પોતાના સ્વાર્થ પૈસા ખાતા, એમાં પોલીસોમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જોવા મળતું હોય છે, ટીવીમાં તમને વધારે જોવા મળતું હોય છે. તો અહીંયા એમ તે પોતાના સ્વાર્થ ખાતર એમ તે વ્યાપક પ્રમાણે પોતાની સત્તા જે હોય એનો કેવો દુરુપયોગ કરતા હોય છે, ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે. ભ્રષ્ટ આચરણનો એટલે કે ખોટી રીતે આ રીતે લોકોને શું કરતા હોય છે, છેતરપિંડી કરી અને પૈસા લેતા હોય છે, જે સમાજનું મોટામાં મોટું કલંક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો કાર્ય કરવા માટે જે લોકો એમ તે જે હકનું અને ફરજનું હોવા છતાં એ લોકો એમ તે પોતાની જવાબદારીથી કામ કરવાને બદલે આપણી પાસે આશા રાખી અને જે પૈસાની માગણી કરતા હોય છે એને શું કહેવામાં આવે છે, ભ્રષ્ટાચાર કહેવામાં આવે. અને આ ભ્રષ્ટાચાર એ સમાજનું મોટામાં મોટું દૂષણ કે કલંક કહેવામાં આવે છે. હવે ભ્રષ્ટાચારની અસરો કઈ કઈ છે જુઓ તો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની અસરો કેવી કે માનવ અધિકારનો ભંગ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ભ્રષ્ટાચારની અસરોમાં એમ તે માનવ અધિકારોનો ભંગ એટલે માનવ અધિકાર જે મળવા જોઈએ એ અધિકારો આપણને મળતા નથી. રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. આપણા દેશનો જે વિકાસ થવો જોઈએ એ ભ્રષ્ટાચારને કારણે શું થતો હોય છે, અવરોધાય છે, એટલે કે આગળ વિકાસ થતો નથી. નૈતિક મૂલ્યોનો હાસ થાય છે. નૈતિક મૂલ્યોનો હાસ એટલે કે નૈતિક મૂલ્યો એમ તે જે જળવાવા જોઈએ એ નૈતિક મૂલ્યો જળવાતા નથી. મોંઘવારીને પોષણ મળે છે. તો આ ભ્રષ્ટાચારને કારણે એમ તે મોંઘવારી વધતી જાય છે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે. આના કારણે આપણે કાયદા કાનૂનનો જે આશરો લઈએ અને આપણને કોઈને વિશ્વાસઘાત કર્યો હોય તો આપણે કોર્ટમાં જઈએ, પરંતુ અહીંયા ભ્રષ્ટાચારને કારણે એમ તે કાયદા કાનૂન પર વિશ્વાસ રહ્યો નથી અને સગાવાદ પોસાય છે. એટલે શું થાય કે જે લોકો આ રીતે ભ્રષ્ટાચાર કરે આના કારણે જે ભ્રષ્ટાચાર કરતો હોય એ આગળ રહેતો હોય છે અને ગરીબ વર્ગ પાછળ રહેતો હોય છે. મધ્યમ વર્ગ પણ પોતાની સ્થિતિથી આગળ વધી શકતો નથી. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. તો ભ્રષ્ટાચારને કારણે એમ તે માનવીય વિશ્વાસ, એકબીજા ઉપર જે વિશ્વાસ રાખવો જોઈએ એ વિશ્વાસ અને શ્રદ્ધા પણ કેવી થતી હોય છે, ઓછી થતી જાય છે. તો હવે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કયા ઉપાય છે? તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1819માં ભારત સરકારે કાયદાની જોગવાઈ કરી છે અને 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરી છે. એમ તે 1988માં ભારત સરકારે શું કર્યું છે, કાયદાની જોગવાઈ કરી છે અને કાયદાની જોગવાઈ કરી અને 64માં લાંચ રૂશ્વત વિરોધી એમ તે બ્યુરો સંસ્થા બનાવી હતી, જે ભ્રષ્ટાચારની તપાસ કરે અને નાગરિકોની આ સમસ્યાનો ઉકેલ માટેનો માર્ગદર્શન આપે. કોઈ આપણી જોડે લાંચ રૂશ્વત માગતું હોય તો આપણે જે આ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, મેં તમને ના કહ્યું કે આપણે પેલાને પૈસા આપવા જઈએ અને આવી જે સંસ્થા છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની, તો આવી જે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જે છે એ સંસ્થામાં જઈ અને માત્ર આપણે અરજી આપીએ તો એ લોકો તપાસ કરી અને એ લોકો એમને પકડે છે અને એમને સજાની જોગવાઈ પણ કરે છે. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં લાંચ રૂશ્વત થાય છે તો ખરા, પરંતુ કેવી રીતના થાય છે, થોડા ડરથી થાય છે. બહાર જે જાહેરમાં થવી જોઈએ એના બદલે શું થાય છે, ડરથી, એટલે કે એ લોકોને થોડો ડર અંદર રહેલો છે. લાંચ કે ભ્રષ્ટાચાર સંબંધી વર્તમાનપત્રોમાં આવતા સમાચાર કટિંગ મેળવી ચર્ચા કરો, કારણ કે વિદ્યાર્થી મિત્રો લાંચ કે ભ્રષ્ટાચારના સમાચાર વર્તમાનપત્રોમાં આવતા જ હોય છે, એ તમે વાંચો તો તમને ખ્યાલ આવી જશે. હવે એક સંદેશ, લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો છે. એમ તે લાંચ લેવી કે લાંચ આપવી એ શું હોય છે, એક ગુનો કહેવાય છે. ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદ કરવા થયેલી જોગવાઈ તથા કાયદાઓ જાણો. નિયામક શ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, દફનારા, શાહીબાગ, અમદાવાદ. ફોન નંબર, તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં કઈ જગ્યાએ લાંચ રૂશ્વત નાબૂદ કરવા માટેની સંસ્થા આવેલી છે? તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, દફનારા, શાહીબાગ જગ્યાએ આ ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદી માટેની સંસ્થા
આવેલી છે. તો ભ્રષ્ટાચાર કોને કહેવાય, ભ્રષ્ટાચારની અસરો લોકો પર કેવી રીતે થાય છે અને ભ્રષ્ટાચારનો ઉપાય કેવી રીતના થાય છે તે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે બેકારી કેટલી છે એ વિદ્યાર્થી મિત્રો જાણીએ. તો ભરતીની જગ્યા, કારણ કે એક આપણને શું આપેલું છે, એક જગ્યા ખાલી એક આપણને ઉદાહરણ આપેલું છે કે ભરતીની જગ્યા વિગત ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ ભરતી માટેની ખાલી જગ્યાઓ 13,000 અને મળેલ અરજીઓની સંખ્યા 15,000 1,50,000. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે ખાલી એમ તે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ કોને કહેવામાં આવે કે તમારું જે 6, 7, 8નું જે શિક્ષણ આવે એક શિક્ષણ કેવું કહેવામાં આવે છે, ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે. એની જગ્યાઓ કેટલી એમ તે ખાલી હોય, 13,000 જગ્યા ખાલી હોય તો અરજીઓ કેટલાય કરી છે, 1,50,000. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે કેટલી બેકારી કેટલી છે. કારણ કે અત્યારે આપણે જોયું કે સાક્ષરતાનું પ્રમાણ કે શિક્ષણનું પ્રમાણ આગળ ને આગળ વધતું જાય છે અને આના કારણે આપણે લોકો શું કરતા હોઈએ છીએ, ભણી અને ડિગ્રી લઈ અને જ્યારે આપણે બહાર નીકળતા હોઈએ છીએ, સમાજમાં બેસતા હોઈએ છીએ, તો એ વખતે આપણને જે જોબ મળતી નથી એને શું કહેવામાં આવે છે, બેકારી કહેવામાં આવે છે. અને બેકારીનું કારણ શું છે એ પણ વિદ્યાર્થી મિત્રો બુકમાં આપેલું છે. એના પહેલાં તમને કહી દઈશ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપદ્ધતિ અત્યારે થઈ ગઈ છે. કેવી રીતના કમ્પ્યુટરાઇઝ કાર્યપદ્ધતિ થઈ છે અને કમ્પ્યુટરાઇઝ પદ્ધતિમાં જ્યાં 3 માણસો કામ કરતા હોય ત્યાં એક જ માણસ કામ કરે. આના કારણે જે શિક્ષણનો વિકાસ થયો છે, પરંતુ કમ્પ્યુટરાઇઝ પદ્ધતિને કારણે એમ તે એક જ વ્યક્તિ કામ કરે કે 2 માણસો કેવા થવાના છે, એ એમ તે બેકાર થવાના છે. તો આજના યુગમાં એમ તે અદ્યતન ટેકનોલોજીના કારણે બેકારીમાં ખૂબ જ શું થવા લાગ્યું છે, વધારો થવા લાગ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો એ તમને કહી દઉં, મોબાઈલ આપણો જે છે, અત્યારે મોબાઈલ એટલો બધો આગળ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો કે મોબાઈલને કારણે શું થયું છે કે આપણે બધું મોબાઈલમાંથી ક્યાંક બહાર ફરવા ગયા હોય તો આપણે સીધા પહેલાં ફોટા પડાવતા, ફોટાવાળા આપણને મળતા. એના કારણે આપણે જે ફોટા પડાવીએ તો એમાંથી એની રોજીરોટી મળી રહેતી. અત્યારે આપણે શું થયું છે, સીધું મોબાઈલ છે તો મોબાઈલમાંથી સીધા આપણે ફોટા પાડીએ અને ફોટા દ્વારા આપણું શું થતું હોય છે, આપણે કોપી કઢાવતા હોઈએ એટલે જે ફોટાવાળા છે એ બેકાર થઈ ગયા. ત્યારબાદ શિક્ષણ માટે આપણે જે ટ્યુશનો રાખતા કે જે કરતા એ આપણને શિક્ષણ ઓનલાઈન આપણે જે આપણે યુટ્યુબ ખોલીએ તો એમાંથી જે ના આવડતું હોય એ બધું આપણને મળી જાય છે. તો એમાં પણ શું થાય છે, એના લીધે એમાં પણ બેકારી આવી ગઈ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો હવે રમકડાની ખાલી વાત કરીએ કે રમકડા કે જુદા જુદા અવનવા કેટલાય રમકડા પહેલાં શું કરતા, વેચાતા હતા. અત્યારે નાનું બાળક જન્મ્યું હોય, વર્ષનું થયું હોય એટલેથી એના હાથમાં મોબાઈલ આવી જતો હોય છે અને મોબાઈલના કારણે એ બીજા રમકડાની સામે જોતો પણ નથી. તો આના કારણે જે અવનવા રમકડા બનાવે છે, વેચે છે, આ બધા શું થાય છે, આ બધામાં બેકારી આવી ગઈ છે. તો આના કારણે એમ તે અદ્યતન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક યુગમાં લોકોને બેકારીનું પ્રમાણ વધવા લાગ્યું છે. તો જુઓ, આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી ગઈ છે. પછી કારખાનાઓમાં ને એમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એમાં પણ અદ્યતન ટેકનોલોજીને કારણે જ્યાં 50 માણસ કામ કરતું હોય ત્યાં કમ્પ્યુટરાઇઝ યંત્રો આવી ગયા. ત્યાં એક જ માણસ ખાલી મશીનરીમાં ઊભો રહે, સ્વિચ કરી અને પોતે જે કામ કરતો હોય તો માત્ર ધ્યાન રાખે છતાં કામ થાય છે. એટલે જે 50 માણસ કામ કરતું હોય ત્યાં 10 માણસ ચાલે તો 40 માણસને શું આવી જતી હોય છે, બેકારી આવી જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એમ તે આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજી અને બેકારીને વૈજ્ઞાનિક યુગના કારણે બેકારી વધી ગઈ છે. જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોને ઉપાડી લેતા બેકારી વધી છે. એમ કે કમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી અને યંત્ર પદ્ધતિથી બેકારીમાં વધારો થયો છે. ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકરણ તથા ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. એમ તે ગામડાઓમાં પણ ખેતીમાં યાંત્રિકીકરણ કે યંત્રોથી સાધનો કે પહેલાં બળદથી ખેતી કરવામાં આવતી
અત્યારે ટ્રેક્ટર દ્વારા પછી જે લણણી વખતે જે મજૂરો કરવામાં આવતા એના બદલે અત્યારે શું થાય છે યાંત્રિકીકરણના કારણે યંત્રોના કારણે એકી સાથે સીધું કટિંગ થાય ખેતરમાં અને એકી સાથે એ પાક શું થતો હોય છે તૈયાર થઈ અને શું થતું હોય થેલાઓમાં ભરાતો જાય છે. તો આના કારણે જે મજૂર વર્ગ છે એને પણ પૂરતા પ્રમાણમાં રોજીરોટી મળતી નથી. તેઓ કામની શોધમાં શહેર તરફ ફર્યા છે અને આના કારણે જે મજૂર વર્ગ છે એ કામની શોધમાં ત્યાં ગામડાઓમાં ખેતીવાડીમાં કામકાજ ન મળતું હોવાથી એ લોકો જે ગરીબ વર્ગ છે એ શું કરે છે શહેર તરફ ફર્યા છે, જેથી ગામડાઓ તૂટતા જાય છે અને આના કારણે ગામડાઓ શું થાય છે તૂટતા જાય છે કે ગામડાઓમાં પણ એમ તે લોકો રહેતા નથી. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. શિક્ષણ કારણ કે શિક્ષણ શું થયું છે શિક્ષણ પ્રત્યેનો વ્યાપ એટલે કે ભણવા પ્રત્યેનો વધારો થવા લાગ્યો છે, પણ નોકરી કે બેરોજગારીની તકો પૂરી ન સર્જાતા એમ તે શિક્ષણ પ્રત્યેનો શિક્ષણનો વ્યાપ શિક્ષણ કે ભણવા તરફ લોકો આગળ ને આગળ વધી રહ્યા છે. પરંતુ ભણી અને તમારી જે ડિગ્રીઓ છે એ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને જ્યારે સમાજમાં તમે ઊભા રહો તો એ વખતે નોકરી કે રોજગારની કોઈ તકો ન મળતા લોકો બેકારીનું પ્રમાણ વધી ગયું છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે. આના કારણે તે શહેરોમાં વસ્તી ગીચતા કેમ કે નોકરી અને રોજગારી પૂરતા પ્રમાણમાં શિક્ષણનો વ્યાપ વધતો ગયો, આના કારણે નોકરી અને રોજગારી ન મળતા. અને બીજું કે જે ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગ છે એને યાંત્રિકીકરણથી થતી ખેતીના કારણે ત્યાં પણ એમને મજૂરી ન મળતી હોવાથી તે મજૂરી માટે એમ તે શું શહેર તરફ ફર્યા છે. તો આના કારણે શહેરોમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ વધી ગયું છે. તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. તો શહેર તરફ વસ્તી ગીચતાનું પ્રમાણ વધતું હોવાથી એમ તે કેવી સમસ્યાઓ ઊભી થઈ છે કે એમ તે શહેરો તરફ વસ્તી ગીચતા વધતી જાય છે. આના કારણે પાણીની સમસ્યા ઊભી થઈ છે, રહેઠાણની સમસ્યા ઊભી થઈ છે, વાહન વ્યવહારની સમસ્યા ઊભી થઈ છે, સ્વચ્છતાની સમસ્યા ઊભી થઈ છે, આરોગ્યની, શિક્ષણની વગેરે પ્રશ્નો એક સમસ્યારૂપ બની ગયા છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપી વધી રહી છે. એમ તે આ બધી વસ્તી ગીચતાના કારણે એમ તે ગંદા વસવાટો કારણ કે મજૂર વર્ગ છે એ સાવ ગંદા વસવાટોમાં રહે, ઝૂંપડપટ્ટીમાં પણ વધારો થાય કારણ કે એ લોકો પોતે પાકા મકાનોમાં રહી શકે નહીં. આના કારણે ઝૂંપડપટ્ટી બાંધીને રહેતા હોય છે. અસામાજિક પ્રવૃત્તિઓ અસામાજિક કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂઝમાં વારંવાર જોતા હોઈએ છીએ કે અસામાજિક પ્રવૃત્તિઓ કેવી થતી હોય છે. એમાં એમ તે શું હોય છે કે લોકોની છેતરપિંડી કરવી, નાના બાળકો હોય તો નાના બાળકો સાથે કેવી રીતના છેતરપિંડી થાય છે તે, બાળમજૂરી એટલે કે લોકોને નાના બાળકોને પણ મજૂરી કરવા કેવા મૂકી દેતા હોય છે પેરેન્ટ્સો, તે નશાકારક ચીજોનું સેવન, નશાકારક એટલે કે દારૂ સિવાય બીજા બધી જે વસ્તુઓ છે તો આ બધુંનું સેવન કરવું, તે માનસિક તાણ કે જે લોકો જોડે પૈસો ન હોય તો એ લોકો માનસિક તાણ એટલે કે પોતે માનસિક રીતે કેવી રીતના સંતુલન ગુમાવે છે તે, આ બધી સમસ્યાઓ એક ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. એમ તે 18 વર્ષથી જે લોકોને રોજગારી ન મળી રહેતી હોય એ લોકોને શામાં ગણવામાં આવે છે? બેકાર તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ લેક્ચરમાં ભ્રષ્ટાચાર કોને કહેવાય, ભ્રષ્ટાચારના ઉપાયો કેવી રીતના કરવા જોઈએ, બેકારી કોને કહેવાય તે જોયું. હવે બેકારીનો ઉપાય કેવી રીતના કરવો જોઈએ તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.